મિત્રો, એવી કઈ સ્ત્રી છે જેના ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિ નથી અને તેને આખું જીવન નિસંતાન રહેવું પડે છે? તેમજ એવા કયા કાર્ય છે જે પતિવ્રતા સ્ત્રીએ પોતાના જીવનમાં ક્યારેય કરવું નહીં જોઈએ, નહીંતર તેને પુત્ર પ્રાપ્તિ ન થાય? મિત્રો, એક વારની વાત છે કે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને મળવા જાય છે અને તેમનો આશીર્વાદ લે છે. માતા લક્ષ્મી કહે છે, મારું પહેલું પ્રશ્ન એ છે કે એવી કઈ સ્ત્રી છે જેના ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિ નથી અને તે આખું જીવન નિસંતાન રહે છે? મારો બીજો પ્રશ્ન એ છે કે એવી કઈ સ્ત્રી છે જે સમય પહેલા જ વિધવા બને છે અને પતિ વિના દુઃખી જીવન વિતાવે છે? મારો ત્રીજો પ્રશ્ન એ છે કે એવી કઈ સ્ત્રી છે જે પતિ સાથે હોવા છતાં પણ દુઃખી જીવન જીવે છે અને તેને ક્યારેય જીવનમાં સુખની પ્રાપ્તિ નથી થતી? ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીના ત્રણેય પ્રશ્નો સાંભળી બોલે છે, હે દેવી, હું તમને એક કથા કહીશ જે સાંભળ્યા પછી તમારા પ્રશ્નોના જવાબ મળી જશે. પરંતુ આ કથા તમે ખૂબ ધ્યાનથી સાંભળજો. માતા લક્ષ્મી કહે છે, હા પ્રભુ, તમે કથા કહો, હું તે કથાને મન લગાવીને સાંભળીશ. ત્યારબાદ ભગવાન વિષ્ણુ કથા શરૂ કરે છે. એક વારની વાત છે કે એક ગામમાં એક શેઠ રહેતો હતો. તે શેઠના બે પુત્રો હતા અને બંનેની શાદી થઈ ગઈ હતી. શેઠ અને તેની પત્ની બંને જ દુષ્ટ સ્વભાવના હતા. તેમનો મોટો પુત્ર અને તેની પત્ની પણ ખૂબ દુષ્ટ સ્વભાવના હતા. પણ શેઠનો નાનો દીકરો ખૂબ જ સારા સ્વભાવનો હતો અને તેની પત્ની પણ ખૂબ જ સારા સ્વભાવની હતી. તે ઘરના તમામ કામો એકલી જ કરતી હતી અને ઘરના બધા કપડાં પણ ધોતી હતી. આટલું બધું કરવા છતાં શેઠની પત્ની અને મોટા દીકરાની પત્ની હંમેશા તેનો અપમાન કરતા રહેતા. કથા આગળ ચાલી રહી છે. ભગવાન વિષ્ણુ કહે છે, શેઠની મોટી વહુનો એક પુત્ર હતો અને નાની વહુને એક પુત્રી હતી. શેઠની પત્ની હંમેશા નાની વહુને તેની પુત્રી વિશે તાણા મારતી. હવે હે દેવી, હું તમને શેઠની નાની વહુની કહાની સારી રીતે સમજાવું છું, કારણ કે તેની કહાનીથી તમને તમારા પહેલા પ્રશ્નનો જવાબ મળી જશે કે તે કઈ સ્ત્રી છે જેને ક્યારે પુત્રની પ્રાપ્તિ નથી થતી. તે શેઠની પત્ની ખૂબ જ દુષ્ટ સ્વભાવની હતી અને તેના દુષ્ટ સ્વભાવના કારણે ઘરના બધા જ લોકો ખૂબ જ પરેશાન હતા. તે તેની નાની વહુને ખૂબ જ પરેશાન કરતી. નાની વહુનું નામ રાધિકા હતું અને બેચારી રાધિકા ઘરના બધા કામ કરતી છતાં શેઠની પત્ની તેને હંમેશા પરેશાન કરતી હતી. શેઠની નાની વહુ રાધિકા ઘરના બધા કામ કરતી, પરંતુ શેઠની પત્ની હંમેશા તેને જ ઠપકો આપતી. એક દિવસ જ્યારે રાધિકા ઘરે ઝાડુ મારતી હતી ત્યારે શેઠની પત્ની બોલી, આટલો સમય થઈ ગયો પણ હજી સુધી ઝાડુ પણ નથી મારી શકી. હું મંદિરે જઈ રહી છું અને જ્યારે ત્યાંથી પરત આવીશ તે સુધીમાં ભોજન તૈયાર થઈ જવું જોઈએ. હું આવતા જ ખાવા બેસીશ. બેચારી રાધિકા ઘરની સાફસફાઈ પૂરું કરીને રસોઈ બનાવવામાં લાગી ગઈ. રસોઈ બનાવતી વખતે તે મનમાં વિચારવા લાગી, હું ઘરનું એટલું બધું કામ કરું છું તો પણ મારી સાસુ મને હંમેશા બોલે છે, હંમેશા ત્રાસ આપે છે અને ક્યારેય પ્રેમથી વાત પણ કરતી નથી. આખું ઘરનું કામ મારે જ કરવું પડે છે. રાધિકા આ બધું વિચારી રહી હતી તે જ સમયે દરવાજા પર ખટખટાટ થઈ. તેણે વિચાર્યું, હજી તો ભોજન પણ તૈયાર થયું નથી અને લાગે છે મારી સાસુ માના આજે મંદિરે જલ્દીથી પરત આવી ગઈ છે. પછી રાધિકા દરવાજા પાસે ગઈ અને દરવાજો ખોલ્યો. દરવાજાની બહાર એક સાધુ મહારાજ ઊભા હતા. સાધુ મહારાજ રાધિકાને કહે છે, બેટી, મને થોડું ભોજન ખવડાવી દો, મને બહુ ભૂખ લાગી છે. રાધિકા બોલી, મહારાજ, હું તમને ભોજન તો ખવડાવી દઉં, પણ મારી સાસુ ખૂબ જ દુષ્ટ સ્વભાવની છે. તે મને ખૂબ જ બોલશે. અત્યારે મંદિરે ગયા છે અને ટૂંક સમયમાં પરત આવશે. જો તેમણે મને તમને ભોજન કરાવતા જોઈ લીધું તો તેઓ મને બહુ મારશે. તેથી હું તમને ભોજન નથી ખવડાવી શકતી.
સાધુ બોલ્યા, બેટી, મને થોડું જ ભોજન ખવડાવી દો. મેં સવારથી કંઈ જ ખાધું નથી. સાધુની આ વાત સાંભળીને રાધિકાને દયા આવી ગઈ અને તે બોલી, મહારાજ, તમે અંદર આવી જાઓ. હું તમને ભોજન આપું છું. સાધુ અંદર આવ્યા અને રાધિકાએ તેમને ભોજન આપ્યું. હજુ સાધુ ભોજન લઈ રહ્યા હતા તે જ સમયે રાધિકાની સાસુ મંદિરેથી ઘરે આવી ગઈ. તેમણે સાધુને ભોજન ખાવા બેઠા જોઈને ગુસ્સામાં બોલ્યું, આ નિરાધાર છે, કોઈ ભોજનાલય નથી કે જ્યાં કોઈ પણ આવીને ભોજન કરીને જઈ શકે. અને તું સાધુને ભોજન કેમ આપ્યું? ભોજન મફતમાં નથી આવતું કે દરેકને ઘરમાં બેસાડી ખવડાવતી રહે. આ કહીને તેણે સાધુને ધક્કા માર્યા અને ઘર બહાર કાઢી દીધો અને તેનો ભોજન બહાર ફેંકી દીધો. ત્યારબાદ તે રાધિકાને બોલી, તું એને ભોજન આપી. તને ખબર છે કે ભોજન કેટલું મોંઘું આવે છે. હવે ઘરના લોકો શું ખાશે? રાધિકા ડરીને બોલી, સાધુને ખૂબ ભૂખ લાગી હતી, તેથી મેં એને ભોજન આપી દીધું. અને એ મેં મારા હિસ્સાનું ભોજન આપ્યું છે, તેથી આજે હું ભોજન નહીં કરું. આ સાંભળી તેની સાસુ ગુસ્સામાં આવીને રાધિકાને પણ ધક્કા મારીને ઘરના બહાર કાઢી દે છે અને બોલી, હવે તારે પણ આ ઘરમાં રહેવાની જરૂર નથી અને હવે ક્યારેય મારા ઘરમાં પાછી ન આવતી. રાધિકા દરવાજા પર બેસીને રડતી રહી, પરંતુ તેની સાસુએ દરવાજો નહીં ખોલ્યો. રાધિકા વિચારે છે, હવે મારા માયકે જ જવું પડશે. તે માયકાના રસ્તે ચાલી રહી હતી ત્યારે એક ઘણા જંગલમાં પહોંચી. રાધિકા ભૂખી પ્યાસી જઈ રહી હતી તેટલામાં વરસાદ શરૂ થઈ ગયો. પછી રાધિકા ત્યાં જ જંગલમાં એક ઝાડ નીચે બેસી ગઈ, પરંતુ વરસાદની બૂંદો તેના પર પડતી રહી અને તે ભીંજાઈ ગઈ. તેને વધુ એક મોટું ઝાડ દેખાયું, જેથી તે વરસાદથી બચવા માટે તે મોટા ઝાડ નીચે જઈને બેસી ગઈ અને રડવા લાગી. ત્યારે જ તેને એક સંત મળ્યા. સંતે પૂછ્યું, બેટી, તું કેમ રડી રહી છે? રાધિકાએ સંતને બધું કહી દીધું. તે સાંભળી સંતે કહ્યું, તને આટલું બધું ફક્ત એટલા માટે સહન કરવું પડી રહ્યું છે કે તને હજી સુધી પુત્રની પ્રાપ્તિ નથી થઈ. પણ તું ચિંતા ના કર. હું તને એક પરચી આપું છું, જેમાં પુત્ર પ્રાપ્તિનો ઉપાય લખેલો છે. સંતે તેને પરચી આપી અને કહ્યું, આમાં લખેલા ઉપાયને તું સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરીશ તો તને પુત્ર પ્રાપ્તિ ચોક્કસ થશે. આટલું કહીને સંત ત્યાંથી ચાલ્યા ગયા. રાધિકા મનમાં વિચાર્યું, જો મને પણ પુત્ર થઈ જશે તો મને સસરા ઘરમાં ખૂબ માન મળશે અને મારી સાસુ મારા ઘણા વાખોન કરશે. તેવી જાગૃતિ સાથે તે પરચી ખોલીને વાંચવા લાગી. તેમાંથી લખેલું હતું, પુત્ર પ્રાપ્તિ માટે સ્ત્રીએ હંમેશા પતિના ડાબા બાજુએ સૂવું જોઈએ. માસિક ધર્મ શરૂ થયા પછીના પહેલા 4 દિવસ પતિ પત્નીએ મિલન કરવું નહીં જોઈએ, કારણ કે તે પુત્રના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 5મો દિવસ મિલન કરવાથી પુત્રીની પ્રાપ્તિ થાય છે. 6થો દિવસ મિલન કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે. 7મો દિવસ મિલન કરવાથી બાંસ પુત્રી થાય છે. અને 10મી રાત્રે મિલન કરવાથી ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય છે. પરચી વાંચીને રાધિકા વિચારવા લાગી, હવે હું આ જ કરું. તે જંગલમાં એક ઝૂંપડી બનાવીને રહેવા લાગી. તેના પતિએ તેને શોધવા જંગલ સુધી યાત્રા કરી. જ્યારે તે રાધિકા પાસે પહોંચ્યો ત્યારે તેણે કહ્યું, તું ઘરે ચાલી આ. રાધિકાએ પરચી અંગેની બધું કહ્યું, હવે હું અહીં જ રહીશ જ્યાં સુધી મને પુત્ર ન થાય. આ સાંભળીને તેનું પતિ પણ તે જંગલમાં તેની સાથે રહેવા લાગ્યો. રાધિકાએ પોતાના માસિક ધર્મ દરમિયાન 10મી રાત્રે પોતાના પતિ સાથે મિલન કર્યું અને તે ગર્ભવતી બની ગઈ. ત્યારબાદ સવારે સ્નાન કરીને રાધિકા પૂજા કરવા માટે બેસી હતી. તે સમયે તેનું પતિ લાકડા કાપવા જંગલમાં ચાલ્યું ગયા. થોડી જ વારમાં ભયાનક તોફાન આવ્યું, જેના કારણે તેની ઝૂંપડી ઉડી ગઈ અને ભારે વરસાદ શરૂ થયો.
વરસાદથી બચવા માટે રાધિકા ફરી તે જ મોટા ઝાડની નીચે જઈને બેસી ગઈ. તે ઝાડ પર 2 રાક્ષસીઓ રહેતી હતી જે તે સમયે બહાર ગઈ હતી. થોડા સમય પછી તે 2 રાક્ષસીઓ પાછી આવી અને ઝાડ પર બેસી ગઈ. રાધિકા તે જ ઝાડની જડ નજીક નીચે બેસી હતી. રાક્ષસીઓ એકબીજા સાથે વાત કરતા કહેવા લાગી, ચાલો સોનાના ટાપુ પર જઈએ. બીજી રાક્ષસી બોલી, પણ ત્યાં કેવી રીતે જશો? પહેલી રાક્ષસી બોલી, આમાં કઈ મોટી વાત છે? આ ઝાડને હવે ઉડાવી લઈ જઉં છું. આ વાત કહીને તે બંને રાક્ષસીઓ ઝાડ પર બેસીને સોનાના ટાપુ તરફ ઉડી ગઈ. જ્યાં રાક્ષસીઓને ખબર નહોતી કે આ ઝાડની નીચે રાધિકા પણ બેસી છે, તે પણ તેમના સાથે ઉડી ગઈ. થોડા જ સમયમાં રાક્ષસીઓ સોનાના ટાપુ પર પહોંચી ગઈ. ત્યારે તેમની ભૂખ લાગી અને બંને રાક્ષસીઓ શિકાર કરવા માટે ઝાડ પરથી ઉતરી ગઈ. રાધિકા ઝાડની જડથી ઉતરી અને ટાપુ પર પગ મૂક્યો. તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ કે અહીં બધું સોનું જ સોનું છે. તે ઝડપથી પોતાની સાડીની આંચળમાં સોનું ભરીને પોતાને જેટલું સોનું મળી શકે તેટલું ભરી લે છે. ત્યારબાદ તે પાછા ઝાડની જડ નીચે બેસી ગઈ. થોડી જ વાર પછી બંને રાક્ષસીઓ શિકાર કરીને પાછી આવી અને ફરી ઝાડ પર બેસી ગઈ. તેઓ ફરી એકબીજાને બોલી, ચાલો હવે અહીંથી પાછા જઈએ. એટલે થોડા જ સમયમાં તેઓ ઝાડને ઉડાવીને પાછા રાધિકાના જંગલમાં પહોંચી ગઈ. પછી રાધિકા ત્યાં જ ઝાડની જડ પાસે શાંતિથી બેસી રહી, જ્યાં સુધી બંને રાક્ષસીઓ ત્યાંથી ચાલી ન ગઈ. ત્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે, હવે કથાને ધ્યાનપૂર્વક સાંભળો, કારણ કે અહીંથી તમારું પહેલું પ્રશ્ન સમજાશે કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિ નથી. માતા લક્ષ્મી બોલી, જી પ્રભુ. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, થોડા સમય પછી બંને રાક્ષસીઓ ત્યાંથી ચાલી ગઈ. ત્યારબાદ રાધિકા તે સોનું લઈને ઝાડની જડથી નીચે આવી અને વિચારવા લાગી કે આ બધું સોનું લઈને હું મારા ઘેર જઈશ. મારી સાસુ આટલું સોનું જોઈને ખુશ થઈ જશે અને મને ત્રાસ આપવાનું બંધ કરી દેશે. સાથે જ ઘરનું બધું કામ પણ કરવાનું નહીં પડે. રાધિકા આ વિચારી રહી હતી ત્યારે તેનો પતિ પણ જંગલમાંથી લાકડા કાપીને પાછો આવી ગયો. તેણે રાધિકાને પૂછ્યું, આટલું બધું સોનું તું ક્યાંથી લાવી છે? રાધિકાએ તેની રાક્ષસીઓ સાથેની આખી ઘટના પતિને કહી. ત્યારબાદ તે બોલી, ચાલો હવે આપણે ઘરે જઈએ. તેના પતિએ કહ્યું, ઠીક છે. ત્યારબાદ બંને પોતાના ઘેર પહોંચ્યા. રાધિકાએ ઘેર જઈને તે બધું સોનું સાસુને આપી દીધું. આટલું સોનું જોઈને તેની સાસુ ખૂબ ખુશ થઈ ગઈ અને પૂછવા લાગી, તું આટલું બધું સોનું ક્યાંથી લાવી છે? રાધિકાએ તેની સાસુને રાક્ષસીઓની આખી વાત કહી. તે સાંભળ્યા પછી તેની સાસુએ તે બધું સોનું લઈ લીધું અને પછી રાધિકાને કહેવા લાગી, આટલું ઓછું સોનું લાવીને શું થશે? જ્યારે ત્યાં ઘણું વધારે સોનું હતું, ત્યાંથી વધુ સોનું લઈ આવવું હતું. આટલું ઓછું સોનું લાવવાનું શું હતું? રાધિકા બોલી, જી, આટલું સોનું છે, તેથી વધુ લાવવાને શું જરૂર? તે સાંભળીને તેની સાસુ ગુસ્સામાં બોલી, તારે વધુ સોનું લાવવું જ જોઈએ. ત્યારે રાધિકાની સાસુ કહી રહી હતી, આટલું સોનું મળે છે, જેમાં અમારે 7 પેઢી બેસી ખાઈએ, પણ સોનું ક્યારે ખતમ ન થાય. આ સાથે એમણે નક્કી કર્યું કે હવે હું એ જગ્યા પર જઈને ઘણું સોનું લાવશું. રાધિકા બોલી, ના સાસુમાં, ત્યાં ન જાઓ, ત્યાં તમારી જિંદગીનો ખતરો હોઈ શકે છે. પરંતુ તેની સાસુએ કહ્યું, હું જઈશ અને બહુ સોનું લાવીશ. આ રીતે તે રાધિકાની વાતને અવગણીને જંગલમાં જવા માટે પહોંચી ગઈ. તે એ જ ઝાડની નીચે જઈને બેસી ગઈ, જ્યાં થોડા દિવસો પહેલા રાધિકા બેસી હતી અને રાક્ષસીઓએ તેને ઉડીને સોનાના ટાપુ પર લઈ ગઈ હતી. બધા વાતચીતની વચ્ચે કેટલીક જ વાર પછી તે બંને રાક્ષસીઓ આ ઝાડ પાસે આવી અને બેસી ગઈ. એક રાક્ષસી બોલી,
આજે સોનાના ટાપુ પર નહીં, આજે નદીના કિનારે જઈએ અને ત્યાં મછલીઓ ખાવા. આ સાંભળીને રાધિકાની સાસુ બોલી, તમને આ ઝાડને સોના ટાપુ પર લઈ જવું જોઈએ. એ સમયે બંને રાક્ષસીઓએ નોંધ્યું કે કોઈ સ્ત્રી એ જ ઝાડની નીચે બેસી રહી છે. પછી તે જોઈ ગયા ઝાડ નીચે કોઈ સ્ત્રી બેઠી છે. પછી તેમણે આ ઝાડને ભારે રીતે હલાવવાનું ચાલુ કર્યું અને તેની સાસુ ઝાડ પરથી નીચે પડી ગઈ, જેને કારણે તે મરી ગઈ. જ્યારે તેના ઘરમાં આ દુઃખદ ઘટનાની ખબર પડી ત્યારે બધા લોકો ત્યાં આવી પહોંચ્યા. રાધિકાએ પોતાના પતિને કહ્યું હતું, સાસુમાને હું સમજાવતી હતી કે ત્યાં ન જાઓ, પરંતુ તેણે સોનાના લાલચમાં જઈને આ પરિણામ ભોગવ્યું. એટલું કહીને ભગવાન વિષ્ણુ કહે છે, દેખો મિત્રો, જો વધારે લાલચ કરી એ તો આવું જ થાય, માટે વધારે લાલચ કરવી જોઈએ નહીં. રાધિકા ગર્ભાવસ્થામાં હતી અને તેને પુત્રને જન્મ આપ્યો. પુત્ર પ્રાપ્ત થતાં રાધિકા બહુ ખુશ થઈ અને પોતાના ઘેર વિશાળ દાવત રખી. ત્યારે આ દાવતમાં અનેક પંડિતો અને સંત મહાત્માઓને ભોજન પર આમંત્રિત કરવામાં આવ્યા. ઉપરાંત ભોજન પછી તમામ સંત મહાત્માઓએ રાધિકાને ઘણા આશીર્વાદ આપ્યા. અને તે સમયે શેઠના મોટા પુત્રની વહુ, જે હંમેશા રાધિકાને પુત્રને લઈને તાના મારતી હતી, તેનું પણ મોઠું હવે બંધ થઈ ગયું. આખરે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીથી કહે છે, મારી કથા પૂર્ણ થઈ ગઈ છે. હવે હું તમારા પ્રશ્નોના જવાબ આપું છું. તમારો પહેલો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિ નથી અને તે સમગ્ર જીવનમાં બિનસંતાન રહી જાય છે. તો જે સ્ત્રીઓ સંત દ્વારા આપેલા પરચી મુજબના કાર્ય વિરુદ્ધ કાર્ય કરે છે, તેમના ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિ થતી નથી. અને જે સ્ત્રીઓ પોતાના પતિનો આદર નહીં કરતી હોય અને હંમેશા પતિ સાથે ઝઘડતી હોય, પતિ સાથે નારાજ રહેતી હોય, તેમના ભાગ્યમાં પણ પુત્ર પ્રાપ્તિ થતી નથી. તેથી દરેક સ્ત્રીએ પોતાના પતિનો આદર અને સન્માન કરવું જોઈએ. તમારો બીજો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રી સમયથી પહેલા વિધવા બની જાય છે અને પતિ વિના દુઃખી જીવન જીવવું પડે છે. તો એ સમજી લો કે જે સ્ત્રીઓ પતિ હોવા છતાં માથામાં સિંદૂર નહીં લગાવતી હોય, મંગલસૂત્ર ના પહેરે અને જ્યાં જાય છે ત્યાં સિંદૂર લગાવ્યા વગર જાય અને વિના મંગલસૂત્રે જાય છે, અને પતિના કહેવા છતાં તેની વાત નહીં માને અને બીજા પુરુષો સાથે સંબંધ બનાવતી હોય, એવી સ્ત્રીઓ સમયથી પહેલા વિધવા બની જાય છે. તેથી દરેક વિધવા સ્ત્રીએ પતિ વિના જીવન જીવવું પડે છે. પતિ સાથેના પવિત્ર બાંધણને સમજી અને પતિના કહ્યું મુજબ ચલવું જોઈએ. તમારો ત્રીજો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રી પતિના હોવા છતાં દુઃખી જીવન જીવે છે અને તે જીવનમાં ક્યારે સુખ પ્રાપ્તિ નથી હોતું. તો એવી સ્ત્રીઓ છે જે વહેલી સવારમાં ઉઠતી નથી અને સવારે 8 કે 9 વાગ્યા પછી જ ઉઠતી હોય છે, અને દાન કર્યા વિના જ ભોજન બનાવતી હોય છે, પૂજા પાઠ પણ કરતી ના હોય અને ક્યાંય જવાનું હોય છે તો પતિના પરમિશન વિના જતી હોય છે અને પતિના મનાવા પર પણ નહીં માને. આવી સ્ત્રીઓના જીવનમાં ક્યારે સુખનું આગમન નથી થતું અને હંમેશા દુઃખી જિંદગી જીવે છે. આથી ઘરની સ્ત્રીને ચારિત્ર્યના માર્ગ પર ચલવું જોઈએ. પ્રાત સમય ઉઠીને સ્નાન કરીને પૂજા પાઠ કરીને પછી જ ભોજન બનાવવું જોઈએ, જેથી ઘરમાં સુખ અને શાંતિ આવે અને માતા લક્ષ્મીનું આશીર્વાદ પ્રાપ્ત થાય. મિત્રો, તમે આ કથા સાંભળી છે, તે તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવશે.